ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોને શોધી કાઢવા અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ જે એક મુહિમ છેડવામાં આવી છે એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી, પીએસઆઈ પીએમ વાળા અને વિશાલ ધનગઢ નાઓને એક બાતમી મળી હતી કે કતારગામ પીપલ 4 રસ્તા માધવ ચોક પાસે 2 ઈસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે. આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા 2 ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે જ્યારે રેડ દરમિયાન આ બંને ઈસમોએ ભાગાભાગી કરી હતી, પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા. આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૃત ભારતી ગૌસ્વામી. આ બંને થરાદ ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ઝડપી કરતાં આમની પાસેથી અંદાજે 270 ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. આમની પૂછપરછ કરતાં આ ડ્રગ્સ એ લોકો રાજસ્થાનથી લાવ્યા હતા અને અહીંયા કોઈને દેવાના હતા. આ લોકોની પૂછપરછ ચાલુ છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે જે ભરત ભારતી છે એ અગાઉ ગોવામાં નાઇજીરિયનને પણ એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે. ગોવા અવારનવાર જાય છે. એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એને ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે રાજસ્થાનથી લાવતો હતો. એટલે આ બાબતની તપાસ આગળ ચાલુ છે. અંદાજે 27 થી 28 લાખ જેટલાનો મુદ્દામાલ મળ્યો છે ડ્રગ્સનો. આ સિવાય એમની પાસેથી મોબાઈલ ફોન, ચાર્જરો વગેરે કબજે લેવામાં આવ્યું છે.